દેવપોળી એકાદશી આજથી કુંવારી દીકરીઓના મોડા વ્રત એટલે કે મોડાકતનો પ્રારંભ થયો છે. અષાઢ સુદ 11થી અષાઢ સુદ પૂનમ સુધી નાની બાળાઓ 5 દિવસના વ્રત રાખીને સંયમ નિયમના ચુસ્ત આચરણ સાથે ઉપવાસ કરી ગોરમાની વિશેષ પૂજા કરતી હોય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર શહેર સહિત આસપાસના ગ્રામ્ય પંથકમાં આવેલ વિવિધ શિવ મંદિરો ખાતે વ્રતના પ્રથમ દિવસે પૂજા અર્ચના કરવા નાની નાની બાળાઓ ઉમટી પડી હતી. પુષ્પ, અબીલ, ગુલાલ, કંકુ, સુગંધિત ધૂપ અર્પણ કરીને સતત 5 દિવસ સુધી આરાધના સાથે તમામ બાળાઓ ઉપવાસ કરી તેના ભાવિ પતિની કામના અર્થે બાળાઓ આ વ્રત કરે છે. આરોગ્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ કરવા આ વ્રતમાં નમક એટલે કે મીઠું ખાવાની મનાઈ હોય છે. બાળાઓ કુંવારી દીકરીઓ 5 દિવસ મોડું ભોજન કરીને એકટાણું કરતી હોય છે. એક નાનકડા પાત્રમાં જ્વારા વાવવાની પરંપરા છે, જે પ્રકૃતિ અને અન્ન દેવતાને પૂજવાની સમજણ આપે છે. જ્વારા એ માતા પાર્વતીનું પ્રતીક છે. રૂની પૂણીને કંકુ વડે રંગીને ગાંઠો વાળીને નાગલા બનાવીને તેને પૂજવામાં આવે છે, જે શિવજીનું પ્રતીક છે. વ્રત બાદ છઠ્ઠા દિવસે ગોરમાના જ્વારાનું નજીકના જળાશયમાં ભાવપૂર્વક વિસર્જન કરવામાં આવે છે.